वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની કર્માનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 45મા શ્લોકનો આપણે પ્રતિપદ ભાષ્ય સહિત વિસ્તારથી વિચાર કરી ચૂક્યા. આજે આપણે 46મા શ્લોકનો વિચાર પ્રારંભ કરીશું. તો 46મા શ્લોકનો 45મા શ્લોકની સાથે શું સંબંધ છે એ નૈરંતર્ય બતાવવા માટે ભગવાન ભાષ્યકાર આ 46મા શ્લોકનું જે અવતરણ લખે છે એ અવતરણને આપણે સર્વપ્રથમ જોઈશું. જો બધા અવતરણમાં સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ મળ્યું બધાને. યાની ઉક્તાની અનંતાની ફલાની તાની ન અપેક્ષન્તે ચેત કિમર્થમ તાની ઈશ્વરાય ઇતિ અનુષ્ઠીયંત ઇતિ. ઉચ્યતે શ્રેણુ યાવાન ઇતિ. એ શ્લોક આવી ગયો. તો ભાષ્યકાર એક શંકા ઉઠાવે છે. 45મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે કહેલી વાત છે એ વાતની અંદર સંભવિત એક જે શંકા છે જે સર્વ કોઈને ઊભી થઈ શકે, તો ભાષ્યકાર એ શંકાનું સમાધાન આ શ્લોકના માધ્યમથી કરે છે.
શ્લોકને શંકાના સમાધાનના રૂપમાં પ્રસ્તુત કરે છે. શંકા શું હોઈ શકે? તો સર્વપ્રથમ આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સ્વધર્મના પાલનનો ઉપદેશ આપે છે. શેનો? સ્વધર્મનું પાલન. અર્જુનનો સ્વધર્મ શું છે? યુદ્ધ. એટલે ભગવાને કહ્યું કે અર્જુન તું યુદ્ધ કર, સ્વધર્મનું પાલન કર. પણ કેવા રૂપથી સ્વધર્મનું પાલન કરવાનું કહે છે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી. ફળની કામનાથી નહીં, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી. ઈશ્વરાર્પણ બુદ્ધિથી સ્વધર્મનું અનુષ્ઠાન ભગવાન શ્રી કૃષ્ણએ 45મા શ્લોકમાં કહ્યું, નિસ્ત્રે ગુણ્યો ભવ એ પદથી. નિસ્ત્રે ગુણ્યો ભવ એ પદનો શું અર્થ છે? નિષ્કામો ભવ. એવો જ ને? એટલે અર્જુન તો નિષ્કામ ભાવથી, ઈશ્વરાર્પણ બુદ્ધિથી સ્વધર્મનું અનુષ્ઠાન કર, ફળની કામનાથી નહીં. ફળની કામનાથી તો સ્વધર્મનું અનુષ્ઠાન ન કર, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી તો સ્વધર્મનું અનુષ્ઠાન કર. એટલે ભગવાને કહ્યું કે કર્મનો જે ફળ છે એ ફળની કામના કર્યા વગર, ફળની કામના કર્યા વગર તું સ્વધર્મનું અનુષ્ઠાન કર, ઈશ્વરાર્પણ બુદ્ધિથી. આવું ભગવાને કહ્યું છે. તો અહીંયા પ્રશ્ન ઉભો થાય, જો ફળની કામના કરવાની ન હોય તો આ યોગ માર્ગ જે છે તો વિફળ કહેવાય. શું કહેવાય? વિફળ કહેવાય. ભગવાન જે યોગ બુદ્ધિ એટલે યોગ માર્ગનો અર્જુનને ઉપદેશ આપે છે, અને એ યોગ માર્ગ જો ફળની કામના રાખ્યા વગર જ જો આવા યુદ્ધ આદિ કર્મો કરવાના હોય અને ફળની અપેક્ષા ન કરવાની હોય, તો ફળની અપેક્ષા ન કરવાની હોય તો પછી યોગ માર્ગ તો કેવો કહેવાય? તો પછી વિફળ કહેવાય. કેવો કહેવાય? વિફળ. વિફળ એટલે વિગત ફલ વિફળ એટલે ફળ રહિત કહેવાય. આ વાત મનુષ્યને સમજાતી. મોટામાં મોટી નિષ્કામ કર્મ કરવામાં વાત જો આડે આવતી હોય તો એ આ છે. એટલે ફળની કામનાથી રહિત થઈને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું. તો આ પ્રશ્ન સમગ્ર માનવ જાત માટે છે કે ફળની ઈચ્છા કરવાની ન હોય તો પછી કર્મ શા માટે? એ સર્વત્ર પ્રશ્ન ઉભો થાય છે. જો પંક્તિ જોવે ભાષ્યની વાત સમજાઈ જશે. સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ યાની ઉક્તાની અનંતાની ફલાની તાની ન અપેક્ષન્તે ચેત કિમર્થમ તાની ઈશ્વરાય ઇતિ અનુષ્ઠીયન્તે ઇતિ. પ્રશ્ન છે કે સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ, સર્વ વેદોની અંદર ઉક્ત જે કર્મ છે, સર્વ વેદોની અંદર
જે મનુષ્યના માટે અનુષ્ઠાન કરવા યોગ્ય કરે કહેલા જે કર્મો છે, યાની ઉક્તાની, સમગ્ર વેદોની અંદર કહેલા યાની ઉક્તાની કર્મ છે, જેટલા કર્મો કહેલા છે, અને એ બધા કર્મો જે છે એ અનંતાની ફલાની, અનંત ફળવાળા છે. કેવા છે? વેદોની અંદર જે યાગાદિ કર્મ છે એ યાગાદિ કર્મ આ સંસારના અનંત ફળને પ્રાપ્ત કરાવવા વાળા છે. આ સંસારની અંદર પાછળ કહ્યું ને, બહુ શાખા જનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાય. તો અનંત શાખા વાળા અનંત ફળ છે. તાની ન અપેક્ષંતે, ભગવાન એ જો એની અપેક્ષા ન રાખવાની હોય, વેદોમાં કહેલા કર્મના ફળની અપેક્ષા જો ન રાખવાની હોય અને ફળની અપેક્ષા રાખ્યા વગર કેવળ કર્મ જ કરવાના હોય, તો પછી ચેત કિમર્થમ તાની ઈશ્વરાય, તો પછી તાની કર્મની ઈશ્વરાય શા માટે? ઈશ્વરાય એતિ અનુષ્ઠિયંતે, ઈશ્વરને માટે શા માટે એ કર્મ કરવા જોઈએ? ફળની અપેક્ષા ન રાખવાની હોય તો કિમર્થમ તાની? આ પ્રશ્ન ઉભો થયો. વ્યવહારમાં તમે કોઈને નિષ્કામ કર્મની વાત કરો કે ભાઈ ફળની આશા રાખ્યા વગર કર્માનુષ્ઠાન કરવાનું છે, નિષ્કામ ભાવથી, ફળની અપેક્ષા રાખવાની, તો તરત કહેશે તો પછી ફળની આશા રાખવાની ન હોય તો પછી કર્મ શા માટે કરવું જોઈએ? જો કર્મ કરવાથી શું લાભ પછી? બસ એ જ પ્રશ્ન અહીંયા કે યોગ માર્ગનું અનુષ્ઠાન કરવાનો છે, યુદ્ધ કરવાનું છે, અને ફળની આશા ન રાખવાની હોય તો આવું ઘોર યુદ્ધ કર્મ નિરર્થક નિષ્ફળ શા માટે કરવું જોઈએ? અમારે તો ફળ જોઈએ. શું જોઈએ? ફળ જોઈએ. અને કોઈ ફળ કે મનુષ્યને એક ફળની અપેક્ષા છે? અનંત અને હજારો ફળ છે, આ બધા ફળ છે જેને એક મનુષ્યને જોઈએ છે. ભગવાન ભાષ્યકાર આ પ્રશ્નના ઉત્તરમાં આ શ્લોકને પ્રસ્તુત કરે છે. 46માં શ્લોકને પ્રસ્તુત કરે છે કે કર્મ માર્ગ એટલે કે યોગ માર્ગ એટલે કે વૈદિક કર્મનું અનુષ્ઠાન જે છે એ નિષ્ફળ નથી પણ સફળ છે એ બતાવવા માટે આ શ્લોક છે. એ સફળ છે, નિષ્ફળ નથી એવું બતાવવા માટે દ્રષ્ટાંતના માધ્યમથી ભગવાન આ વાતને બતાવે છે. દ્રષ્ટાંતના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રશ્નનો ઉત્તર બતાવે છે. તો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. જો ઉચ્ચતે શ્રીણુ, ભાષ્યની પંક્તિમાં આવ્યું ને, ઉચ્ચતે અવતરણમાં પેલા પ્રશ્ન થયો તાની ઈશ્વરાય ઇતિ અનુષ્ઠીયંતિ, તે અહીંયા સુધી પ્રશ્ન છે. ઉચ્ચતે એ જે છે એના ઉત્તરમાં કહેવામાં આવે છે, માનો ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને જ પ્રશ્ન કર્યો છે, તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને અર્જુનને કહે છે શ્રેણુ.
શૃણુ એટલે સાંભળ. હે અર્જુન, તારા મનમાં આવા પ્રકારની જો શંકા ઉઠતી હોય તો એના ઉત્તરના રૂપમાં તું સાંભળ કે આ જે હું જે તને નિષ્કામ કર્મયોગ જે બતાવવા જઈ રહ્યો છું એ નિષ્ફળ નથી. એ વિશે તારા પ્રશ્નનો ઉત્તર હું આપું છું તને. યાવાન ઇતિ એ શ્લોક. તો હવે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાં સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાં સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. શ્લોકનો સંધિ વિગ્રહ. સર્વપ્રથમ પદ છે યાવાનર્થ. શ્લોકમાં શું દેખાય છે? યાવાનર્થ. એનો સંધિ વિગ્રહ કરો તો બે પદ છૂટા પડશે. યાવાન અને બીજું પદ અર્થ. યાવાન આ પદના અંત્ય નકારમાં અર્થ શબ્દનો જે અકાર છે, આદિ અકાર છે, અર્થ શબ્દનો આદિ અકાર યાવાન શબ્દના અંત્ય નકારની અંદર ભળી ગયો તો નકાર છે એ આખો થઈ ગયો. તો સંધિ થતાં યાવાનર્થ શબ્દ બની ગયો. હવે જ્યારે સંધિનો વિગ્રહ કરીએ તો જેવો છે એવો એ જુદો પડી જશે. એટલે યાવાન અર્થ, એમાં નકાર છે ને એ હલંત છે આખો. યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે. સંપ્લુતોદકે એ જે પદ છે એમાં બે શબ્દ છૂટા પડશે, સંપ્લુત અને ઉદકે. સંપ્લુત અને ઉદકે. તાવાન સર્વેષુ વેદેષુ એ ત્રણેય પદ છૂટા જ છે. બ્રાહ્મણસ્ય વિજાનતઃ એ પાંચેય પદ છૂટા જ છે. તો આ પદોનો સંધિ વિગ્રહ કર્યા પછી આપણે આ જે છૂટા પાડેલા જે પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. કેવા ક્રમમાં? વાક્યક્રમ. તો વાક્યક્રમમાં આપણે જોઈએ ઉદપાને. બોલો. યાવાન અર્થ સર્વતઃ સંપ્લુતોદકે તાવાન અર્થ સર્વેષુ વેદેષુ યાવાન અર્થ વિજાનતઃ બ્રાહ્મણસ્ય
બ્રાહ્મણસ્ય તાવાન અર્થ. તાવાન અર્થઃ. યાવાન અને તાવાનને બે વાર આપણે પ્રયોગ કરીશું તો અલગ અલગ બે વાક્ય બની જશે. તો બે વાક્ય બન્યા, આ શ્લોકના બે વાક્ય બન્યા. ઉદપાને યાવાન અર્થ સર્વતઃ સંપ્લુતોદકે તાવાન અર્થ, એ પહેલું વાક્ય બન્યું. અને દ્રષ્ટાંત છે, પહેલું વાક્ય છે એ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તો દ્રષ્ટાંત પહેલાં આપણે સમજી લઈએ. ભગવાન કહે છે ઉદપાને યાવાન અર્થ, એટલે કે ઉદપાનની અંદર જેટલો અર્થ છે, ઉદપાનની અંદર જેટલો અર્થ છે. તો પાછો પ્રશ્ન ઊભો થાય કે ઉદપાન એટલે શું હશે? ઉદપાનનો અર્થ છે વાપી, કૂપ, તળાગ વગેરે. શું છે ઉદપાન એટલે? વાપી, કૂપ, તળાગ વગેરે જે છે એને સજ્જનો ઉદપાન કહેવામાં આવે છે. તો આ જે ઉદપાન છે એમાં જેટલો અર્થ રહેલો છે, આપણે વાપી, કૂપ, તળાવ વગેરેની જરૂરત શા માટે પડે છે? એનું શું પ્રયોજન છે? આપણે એનાથી શું લાભ લઈએ છીએ? યદ્યપિ અથાહ જળરાશિ તો સમુદ્રમાં છે, સમુદ્રમાં છે. તો સમુદ્ર અથાહ જળરાશિ આ પૃથ્વી તળ ઉપર વિદ્યમાન હોવા છતાં આપણે વાપી, કૂપ, તળાવ વગેરે શા માટે બનાવીએ છીએ? જ્યારે અથાહ જળરાશિથી ભરપૂર સમુદ્ર આપણી પાસે હોય તો પછી આ વાપી એટલે ખબર પડે, જે સ્ટેપ વેલ એટલે પગથિયાથી અંદર ઉતરી અને જળ ભરી શકાય એને વાપી કહેવામાં આવે. પછી કૂપ એટલે જેની અંદર દોરી વગેરે વડેથી જળ સિંચી શકાય એને કૂપ કહેવામાં આવે. તળાવ એટલે તળાવ. તો આ છે વાવ, કુવા, તળાવ, વીરડા, ખાબોચા, નેરા વગેરે, નદી વગેરે એ બધા શાના સ્ત્રોત છે? જળના. તો આપણી પાસે અથાહ સમુદ્ર રાશિ છે, છતાંય આપણે આ નાના નાના જળરાશિનો પ્રયોગ શા માટે કરીએ છીએ? કરવાની જરૂર ખરી? સમુદ્રમાં જઈને બધું કાર્ય ન કરી લેવું જોઈએ. વાપી, કૂપ, તળાવ જે છે એની આપણે એટલી જરૂર છે કે એના વગર ચાલે જ નહીં. એટલે જળ વગર ચાલે નહીં. તો રોજ સમુદ્ર કિનારે થોડું જવાય. અને સમુદ્રમાં રહેલું જળ છે એ કેવું છે? પછી ખારું. એટલે આપણે વાપી, કૂપ, તળાવ વગેરેનો પ્રયોગ કરીએ છીએ. તો એનાથી આપણે શું લાભ લઈએ છીએ? ભોજન બનાવવા માટે જળની જરૂર પડે, સ્નાન કરવા માટે જળની જરૂર પડે, વસ્ત્ર પ્રક્ષાલન માટે જળની જરૂર પડે, પશુ વગેરેને પાવા માટે જળની જરૂર પડે, અન્ન ઉપાર્જન કરવા માટે જળની જરૂર પડે. જળ વગર આપણને ચાલે ખરું? જળ એ જ જીવન, એવું આપણે ત્યાં કહેવામાં આવે છે. જળ એ જીવન. જળ વગર આપણને એક ઘડીએ પણ ચાલે નહીં. તરસ લાગે એટલે પાણી તરત પીવું પડે. 15 દિવસ તમે ભૂખ્યા રહી શકો,
પણ એક દિવસ પાણી પીધા વગર રહી શકાય? જેઠ મહિનાની એકાદશી આવે અને નિર્જલા એકાદશી કહેવામાં આવે. કે નિર્જલા, તો એમાં એક દિવસ પાણી પીધા વગર રહેવાનું હોય એવું એ વ્રત છે. પણ એ રહ્યા હોય એને ખબર હોય કે કેવું કઠિન છે. તો એક દિવસ જળ પીધા વગર રહેવું બહુ કઠિન છે. એટલે જળ વગર આપણને આપણું જીવન સંભવે નહીં. એટલે ભિન્ન ભિન્ન અર્થ માટે જળની જરૂર પડે છે. ભિન્ન ભિન્ન અર્થ માટે. ભિન્ન ભિન્ન અર્થ એટલે નાહવા માટે, ભોજન બનાવવા માટે, પીવા માટે, કપડાં ધોવા માટે, પશુ પક્ષીને પાવા માટે. આ બધા કેવા અર્થ છે? ભિન્ન ભિન્ન અર્થ છે. અને ભિન્ન ભિન્ન અર્થને માટે આપણે જળની જરૂર પડે છે. તો વાપી કુબ વગેરેની અંદર આ ભિન્ન ભિન્ન અર્થ રહેલો છે. યાવાન અર્થ. તો યાવાન અર્થ ઉદપાને, એટલે ઉદપાનની અંદર જે પ્રયોજન રહેલું છે આપણું, પ્રયોજન એટલે લાભ, નાવાનું, ભોજન બનાવવાનું, પીવાનું, ધોવાનું વગેરે બધા જ પ્રયોજનો એ ઉદપાનની અંદર રહેલા છે. એ પ્રયોજન સર્વતઃ સંપ્લુતોદકે તાવાન અર્થ. આ જ અર્થ પ્રયોજન આપણો. આ પ્રયોજન આપણે સમુદ્ર કિનારે યા સમુદ્ર જવા દો, ચાલો. સર્વતઃ ઉદકથી જે સંપ્લુત છે એવો તો એક સમુદ્ર છે. યા એવું લઈ લો કે મહાન મોટું સરોવર, મહાન મોટું સરોવર લઈ લો. તો એ સરોવરની અંદર તાવાન અર્થ, જે કૂવામાં, ખાબોચિયામાં જે પ્રયોજન છે એ પ્રયોજન ચારે બાજુથી લબાલબ ભરેલા જળથી મહાન મોટું સરોવર યા સમુદ્ર, એની અંદર આપણું આ પ્રયોજન પૂરું થાય કે ન થાય? થઈ જાય. મોટું સરોવર હોય, અનેકો કિલોમીટરોમાં ફેલાયેલું હોય, માનસરોવર જેવું, તો એની અંદર આપણું જે પીવાનો જે અર્થ છે એ સરે કે નહીં? પછી ભોજન બનાવવું હોય તો એ પ્રયોજન એમાં, નાહવું હોય તો, કપડાં ધોવા હોય તો, ગાય ભેંસને પાવાની હોય તો, આ બધા કાર્યો જે જળથી આપણે જે લાભ લઈએ છીએ એ બધો લાભ એક જગ્યાએ એ મળે કે નહીં? મળે. અને એ મળી ગયું પછી ખાડા ખબોચિયાને રાખવાની જરૂર ખરી? આ વાત સમજાણી? બસ એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ દૃષ્ટાંતને જેમ કે છે કે સર્વેષુ વેદેષુ યાવાન અર્થ, સર્વેષુ વેદેષુ યાવાન અર્થ. આ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત સમજાઈ ગયું? એટલે સર્વેષુ વેદેષુ યાવાન અર્થ એટલે સર્વ વેદોક્ત કર્મ. સર્વેષુ વેદેષુ અભિપ્રાય છે સર્વ વેદોક્તેષુ કર્મસુ. વેદોની અંદર અનેકો યાગાદિ કર્મો બતાવેલા છે. જો પશુની જરૂર પડે તો યાગ કરો, પુત્રની જરૂર પડે તો યાગાદિ કર્મ કરો, વરસાદ ન આવતો હોય તો યાગ કરો. આ સંસારના અનેકો પદાર્થ છે, અનંત ફળ છે. સંસારમાં અનંત ફળ છે, જેને ગણી શકાય નહીં એટલા જુદા જુદા પ્રકારના ફળ છે. આ બધા ફળને પ્રાપ્ત કરવા માટે વેદોની અંદર એ ફળને પ્રાપ્ત કરાવવા વાળા યાગાદિ કર્મો જોવા મળે છે.
તો સર્વ વેદોની અંદર જે જે યાગાદી કર્મો બતાવ્યા અને એ યાગાદી કર્મોથી જે ફળ પ્રાપ્ત થાય છે, સર્વેષુ વેદેષુ યાવાન અર્થ, એ બધા અર્થને એટલે લાભને ભેગો કરવામાં આવે. આ તો એમ સમજો કે આ સમગ્ર સંસાર જે છે એ વેદોમાં કહેલા કર્મનું ફળ છે. શું છે? વેદોમાં કહેલા કર્મનું ફળ છે સંસાર. તો વેદોમાં જુદા જુદા કર્મો કરવાથી ફળ શું મળે છે? સંસારનું ફળ મળે છે. એટલે વેદોક્ત કર્મનું ફળ છે સંસાર. અને મનુષ્ય ફળની ઈચ્છા રાખે છે તો એ સંસારના ફળની ઈચ્છા રાખે છે કે પરમાત્મા રૂપી ફળની ઈચ્છા રાખે છે? ફળની ઈચ્છાની જ્યાં સુધી વાત છે કે ફળ ન લેવાનો હોય તો કર્મ શા માટે, તો એ કયા ફળની વાત છે? સંસારના ફળની વાત છે. તો સંસારનું ફળ વેદોમાં કહેલા કર્મોથી જે સંસારનું ફળ પ્રાપ્ત કરવાનું છે, તો ભગવાન કહે છે કે વિજાનત બ્રાહ્મણસ્ય તાવાન અર્થ. જેણે પરમાત્માને જાણી લીધા, તો પરમાત્માને જાણવાથી જે લાભ થાય છે ને એ લાભની અંદર સમગ્ર સંસારના લાભનો અંતર્ભાવ થઈ જાય. સમજણ? જેમ પેલા ચારે બાજુથી લબાલબ ભરેલા સરોવરની અંદર વાપી, કૂપ, તળાવ વગેરેથી જુદા જુદો અર્થ જે થતો હતો એ બધા અર્થનો અંતર્ભાવ એક સરોવરની અંદર થઈ જાય છે. બધા લાભ એક જગ્યાએ મળી જાય છે. એમ આ સંસારની અંદર રહેલા જે લાભો છે, જુદા જુદા લાભો, એ લાભોથી મળતું જે સુખ છે, અને ફળ શા માટે વ્યક્તિ ઈચ્છે છે? સુખ માટે. તો એ બધા ફળથી મળતું સુખ છે, એ સુખનો યા ફળનો પરમાત્માના લાભની અંદર અંતર્ભાવ થઈ જાય છે. એટલે યોગ બુદ્ધિ જે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા યોગ માર્ગ જે અર્જુનને બતાવી રહ્યા છે, યોગ માર્ગ એટલે કર્મયોગ જે ભગવાન બતાવી રહ્યા છે, ભગવાન કહે છે કે અર્જુન તું નિષ્કામ ભાવથી ફળની ઈચ્છા રાખ્યા વગર કરીશ તો આ જે ફળ જે હું છોડવાની વાત કરું છું એ ફળથી મળતું સુખ છે, એ સુખનો તને આ નિષ્કામ કર્મયોગ દ્વારા પરમાત્માનો બોધ થશે. ત્યારે પરમાત્માના બોધની અંદર આ બધા સુખોનો અંતર્ભાવ થઈ જશે. ભલે ડોક્ટર જ હોય પણ એને પ્રમોશન મળે તો બીજા ડોક્ટર કરતા એ શિક્ષક હોય તો શિક્ષકોમાં પ્રમોશન હોય છે કે ન હોય? બોલો. તો પહેલા 50,000 નો પગાર હોય, સેલરી હોય, તો જ્યારે નોકરી મળે ત્યારે તો એ 50,000 અધધધ લાગતા હોય કે ઘરે આપણે 50,000ની નોકરી મળી ગઈ. તો એટલે મહાન પ્રયત્નથી દોડાદોડી કરીને પણ એ નોકરી એ વખતે લઈ. પછી એનું સારું કાર્ય જોવામાં આવે ઇન્સ્પેક્શન કરવા વાળાને, તો પછી એને એમ કે ભાઈ તમને પ્રમોટ કરવામાં આવે છે, તમને આના કરતાં પણ સારી નોકરી પ્રદાન કરવામાં આવે છે કે કારણ કે તમારું પ્રદર્શન સારું છે, એટલે તમને 75,000 નોકરી તમને આપવામાં આવે છે. તો પછી પેલો એમ કે નહીં, મારે તો 50,000 જતા રહેશે. તો એ શું કરશે? 50,000 જવા દેશે કે 75,000નો લાભ લેશે? બોલો. તો 75,000ની અંદર 50,000નો અંતર્ભાવ છે કે નહીં? બલ્કિ 25,000 બીજા વધારે આવે છે. તો એ 50,000ની નોકરી છોડી દેશે કે નહીં છોડી દે? બોલો. છોડી દે ને. 75,000ની હવે નોકરી મળે છે તો 50,000ની નોકરી હવે થોડી કરાય. તો એમ
વેદોની અંદર કહેલા ભિન્ન ભિન્ન કર્મોથી જે ફળ છે એ ફળ અનંત છે, સંસાર અંતપાતી ફળ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, હું તને એવો ઉપાય બતાવું છું, તું આના આ જ વેદોક્ત કર્મ, જુદા નહીં પણ આના આ જ વેદોક્ત કર્મ તું નિષ્કામ ભાવથી કરીશ. તો નિષ્કામ ભાવથી ચિત્ત શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિના માધ્યમથી જ્યારે તને પોતાના આત્માનો બ્રહ્મરૂપથી અનુભવ જ્યારે થશે, ત્યારે તને જે સુખ મળશે એ સુખની અંદર આ બધા કર્મ ફળનો અંતર્ભાવ હશે. બધા ફળ જુદા જુદા છે અને આ બધા ફળથી મળતા સુખનો અંતર્ભાવ પરમાત્મામાં છે. એટલે કે પરમાત્માના લાભમાં આ સંસારના અનંત લાભો જે છે એનો અંતર્ભાવ થઈ જાય છે. તો સંસારનો લાભ સારો કે પરમાત્માનો લાભ સારો? ઓલાની જે વાત છે 50,000ની નોકરી સારી કે 75,000? તો 50ની છોડીને જ 75ની ગ્રહણ થાય છે. એમ સંસારના ફળની અપેક્ષા રાખ્યા વગર પરમાત્માનો લાભ મળવાનો છે. જે પરમાત્માનો લાભ મળ્યા પછી બીજો કોઈ લાભ મેળવવાનો બાકી રહેતો નથી. સર્વાધિક જો લાભ હોય તો એ પરમાત્માનો લાભ છે. એટલે મારે પરમાત્માના લાભ માટે કર્મ કરવા છે. સંસારના ભલે અનંત જુદા જુદા લાભ હોય એ બધા નાશવંત છે. આવો વિવેક આવે ને એ વ્યક્તિનો જ નિષ્કામ કર્મયોગની અંદર પ્રવેશ થાય છે. નહીં તો એને નિષ્કામ કર્મયોગ સમજાતો નથી. એટલે કહ્યું કે સર્વેષુ વેદેષુ યાવાનો અર્થ વિજાનત બ્રાહ્મણ છે, તાવાનો અર્થ વિજાનત બ્રાહ્મણ છે એટલે બ્રહ્મને જે જાણે છે એ બ્રાહ્મણ, અને બ્રહ્મને વિજાનત એટલે બ્રહ્મના સ્વરૂપને આત્માથી અભિન્ન રૂપથી જે જાણવા વાળાને તાવાન અર્થ એટલે એ જ અર્થ લાભ મળી જાય છે. ઉપનિષદમાં એક દ્રષ્ટાંત છે જે ભગવાન ભાષ્યકાર આ ભાષ્યની અંદર બતાવે છે. જો એ બતાવી દો આગળ ભાષ્યમાં, જો એક પંક્તિ આગળ જોવા મળશે, યથા કૃતાય વિજિતાય અધરેયાહ. મળ્યું? થોડોક આગળના પાના ઉપર છે. યથા કૃત અય વિજિતાય, યા જુદા જુદા બોલો તો યથા કૃત અય વિજિત અય અધરેયા અધર્યા સંયંતિ એવં એનમ સર્વં તદ અભિસમેતિ યત્કિંચ પ્રજા સાધુ કુર્વંતિ યસ્તદ વેદ યત્ સ વેદ. આ છાંદોગ્ય ઉપનિષદના 4th અધ્યાયના પ્રથમ ખંડથી જાનશ્રુતિ અને રેક્વનો કથા છે. કોની? રેક્વ અને જાનશ્રુતિનો આખ્યાયિકાના માધ્યમથી બ્રહ્મના સ્વરૂપનું વર્ણન છે. છાંદોગ્ય ઉપનિષદના 4th અધ્યાયમાં એમાં એવું કહેવામાં આવ્યું કે જાનશ્રુતિ રાજા અને એ રાજ્યમાં રહેવા વાળી પ્રજા જે શુભ કર્મ કરતી હતી, જે શુભ કર્મ એટલે વેદોક્ત કર્મનું અનુષ્ઠાન કરતી હતી, એનાથી જે ફળ પ્રાપ્ત થતું હતું એ બધું ફળ એક ગાડા નીચે બેઠેલા રેકવાને એ બધું ફળ મળી જતું. એટલે કે આ કારણે એ બધું ફળ ભેગું થઈને એને મળી જાય એવું નહીં. રેકવા જે છે એ બ્રહ્મ જ્ઞાની છે. શું છે? બ્રહ્મ જ્ઞાની. એટલે બ્રહ્મ જ્ઞાનથી જે બ્રહ્મનો લાભ મળ્યો તો એનાથી કર્મફળનો લાભ વધારે નથી.
એટલે આખા રાજ્યની પ્રજા, રાજા વગેરે જે જે ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મનું અનુષ્ઠાન કરતા હતા, એનાથી જે ફળ ઉત્પન્ન થતું હતું એનાથી અનંત ગણું વધારે ફળ આ રેખવાને બ્રહ્મના બોધથી મળી ગયું. એટલે બ્રહ્મના બોધની અંદર સમગ્ર સંસારના લોકો જે કર્મ ફળ અને ફળ ઉત્પન્ન થાય, જે સુખ ઉત્પન્ન થાય, એ સુખ જે છે બ્રહ્મના એક અંશની અંદર પણ થવા યોગ્ય નથી. એટલે બ્રહ્મના બોધથી થયા પછી કોઈ બીજો લાભ મેળવવાનો બાકી રહેતો નથી, એમ અભિપ્રાય છે. બસ ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને આ લાભ સુધી લઈ જવા માંગે છે. એટલે કહે છે કે અર્જુન, તારે બ્રહ્મનો લાભ લેવો હોય તો અત્યારે તું સંસારના લાભને છોડીને કર્મ કર, એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે. એટલે નિષ્કામ ભાવનો અર્થ નિષ્ફળ નથી હો. પ્રશ્ન શું હતો કે સર્વેષુ વેદોક્તેષુ કર્મશુ યાની ઉક્તાની અનંતાની ફલાની તાની ન અપેક્ષંતે છે. જો એની અપેક્ષા ન રાખવાની હોય તો શા માટે કર્મ કરવા જોઈએ, એ પ્રશ્ન હતો. એટલે એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણનો આ 46મા શ્લોકનું કથન છે. એટલે કે સંસારના ફળનો પરમાત્માના લાભની અંદર અંતર્ભાવ થઈ જાય અને આખા સંસારનું માલિકીપણું મળી જાય. આખા સંસારનું માલિકીપણું મળી જાય તો એ માલિકીપણું હંમેશા રહેવાનું, એ નાશવંત છે. અને પરમાત્માનો લાભ મળી જાય તો એ શાશ્વત લાભ છે. અને એ શાશ્વત લાભની અંદર આખા સંસારના માલિકીપણાથી જે સુખ મળે છે, એ સુખનો જેમ એક બાજુ ચંદ્રનો પ્રકાશ હોય અને એક બાજુ નક્ષત્રનો પ્રકાશ હોય, તો નક્ષત્રનો પ્રકાશ ચંદ્રના પ્રકાશની બરાબરી કરી શકે નહીં. અમાવાસ્યાની રાત્રે નક્ષત્ર તો હોય છે, પણ પૂર્ણિમાની રાત્રે ચંદ્રનો જેવો પ્રકાશ હોય છે એવો અમાવાસ્યાની રાત્રે નક્ષત્રનો પ્રકાશ જોવા મળે નહીં. તો નક્ષત્રનો પ્રકાશ અને ક્યાં ચંદ્રનો પ્રકાશ, એમ પરમાત્માનો લાભ છે એ ચંદ્રના પ્રકાશ સ્થાનીય છે અને સમગ્ર સંસારનો લાભ છે એ નક્ષત્રના પ્રકાશ સ્થાનીય છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણે આ શ્લોકમાં અર્જુનને કહી. હવે આ જે શ્લોકનું જે ભાષ્ય છે એ ભાષ્યકાર ભગવાન જે રીતે અર્થ કરે છે એનો અર્થ આપણે આગળ સમજીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરે યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.